ચોટીલા તાલુકાના મોટી મોરી ગામે જ્યાં ઝીંઝુરા તરફ રોડ ઉપર નર્મદા પાણી ટાંકાની બાજુમાં જ્યાં શૌચાલય અને પાણી ટાંકો બે બાજુમાં છે, તેની બાજુમાં એક ઓવરીની અંદર તે તાળું માર્યું છે અને આજુબાજુમાં નકડી દેતી દારૂની પોટલીઓ ઉડતી હોય એવું દેખાય છે અને એવું લાગે છે કે ગામ લોકો પાણીનો ટાંકો ખાલી નામનો એવું લાગે છે. નકળી તમે જ્યાં જો આજુબાજુમાં દેતી દારૂની પોટલીઓ ઉડતી હોય એવું દેખાય છે. ગામ લોકો અહીંયા પાણી પીવા આવતા હોય છે કે દારૂ પીવા, હવે એ ગામ લોકોને જોવાનું રહ્યું ભાઈ. અને જે આ પાણીના જે વિતરણ કરતા હોય એ વ્યક્તિ પીતા હોય છે કે આજુબાજુ ગામવાળા કોઈ પીવા આવતા હોય છે કે કોઈ અહીંયા વેચતું હોય એવું લાગે છે. કોઈ પીતું હોય તો એકાદી પોટલી અહીંયા તમે જો જ્યાં જોયા દેતી દારૂની પોટલીઓ ખુલ્લી આમ દેખાય છે અને બાજુમાં વેપર જેવી નમકીન જેવી વસ્તુ હોય. પણ ભાઈ દારૂ પીવા જોતું હોય તો બાઇટિંગે ભાઈ જોઈ ને એટલે છાપ દેખાય છે. ગુજરાતની અંદર દારૂબંધી નથી અને ખુલ્લી આમ ગામડાની અંદર દેતી દારૂ મળે છે. જ્યાં પાણી ગામ લોકોને વિતરણ કરતા હોય તેની બાજુની ટાંકાની બાજુમાં દેશી દારૂની ખુલ્લી આમ બોટલો અને દેશી દારૂની પોટલીઓ દેખાય છે કે ગામ લોકો, મને એવું લાગે છે કે અહીંયા પાણી દેશી દારૂની પોટલી બે રોગચાળો ફેલાય અને ગંદકી વધતી હોય તો આ પંચાયત મોટી શું કરે છે. અને જે પાણી દેવાવાળા ભાઈ હું અવર જવર કરતા હોય ને એવું દેખાતું નહીં હોય, અથવા તો આ પંચાયતની મિલીભગતથી ભેગી પંચાયત મિલીભગતથી ન કોઈના ભાગીદાર દારૂ ધંધો નહીં કરતા હોય ને, નકરી પોટલું જ દેખાય દારૂની. જોવો ભૈયા, પાણીના ટાંકાની બાજુમાં નકરી દારૂની પોટલીઓ અને પવનના કારણે ઉડતી હોય અને અંદર જ પણ થઈ શકે. આ જોવો પાણી ટાંકો ખુલ્લે આમ, કાંઈ પણ ઉપર ઢાંકણું આદત મૂકવામાં આવતી નથી અને અહીંયા નાના નાના બાળકો રમતા હોય ભવિષ્યની અંદર